હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે અપ્લાઇડ મિકેનિક્સનું ચેપ્ટર નંબર 6ના એક્ઝામ્પલ કરશું. બરાબર, છેલ્લા લેક્ચરમાં આપણે થિયરી એકો એક પતાવી દીધી. હવેથી આપણે એક્ઝામ્પલ શરૂ કરશું. તો આ એક્ઝામ્પલનું પાર્ટ 1 છે. બરાબર, 4 થી 5 એક્ઝામ્પલ આજે કરશું અને બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 2માં કરશું. બરાબર, તો હવે એક પછી એક એક્ઝામ્પલ આપણે જોતા જઈએ. તો આ તમારા ટેક્સ્ટબુકનો, બરાબર, ઇંગ્લિશ અને ગુજરાતી બેયના ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ સરખા છે, એટલે એ રીતે તમે જોજો. તો તમારા પાસે ટેક્સ્ટબુક હોય તો તમે જોજો એમાં રકમ. બરાબર, બાકી એક્ઝામ્પલ નંબર 1 છે પેલો. શું કહેવા માંગે છે તો કે ઇન અ લિફ્ટિંગ મશીન એન એફર્ટ ઓફ, એફર્ટ એટલે જે તમને પી આપેલો છે. બરાબર, પી આપી દીધું છે. એફર્ટ પ્રયત્ન બળ પી આપેલો છે ઓફ 30 કિલોગ્રામ જસ્ટ લિફ્ટેડ અ હેન્ડ ઓફ 720 કિલોગ્રામ. વજન આપ્યું છે W ઇઝ ઇક્વલ ટુ 720 કિલોગ્રામ. વોટ ઇઝ ધ મિકેનિકલ એડવાન્ટેજ, એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ એટલે શું શોધવાનું કીધું છે? યાંત્રિક ફાયદો એટલે કે MA શોધવાનું કીધું છે. ઇફ એફિશિયન્સી ઓફ મશીન ઇઝ, બરાબર, ઈટા આપેલું છે, એફિશિયન્સી કાર્યદક્ષતા આપેલું છે 30% હોય તો લોડ કેટલો થાય? બરાબર, એટ ધ લોડ, એટલા લોડ માટે કેટલું થાય? બરાબર, તો કેલ્ક્યુલેટ વેલોસિટી રેશિયો ઓફ મશીન, સાથે સાથે VR વેલોસિટી રેશિયો એટલે કે વેગ ગુણોત્તર પર ગોતવાનું કીધું છે. બરાબર, વજન ઉચકવાના એક યંત્ર વડે 720 કિલોગ્રામનું વજન, બરાબર, 720 કિલોગ્રામનું વજન આપ્યું છે, 30 કિલોગ્રામ બળથી ઉચકવામાં આવે ઉચકી શકાય છે, તો યાંત્રિક ફાયદો કેટલો થશે? અને જો યંત્રની કાર્યદક્ષતા 30% હોય તો તેનો વેગ ગુણોત્તર શોધો. બરાબર, તો આપણને જે રકમ આપેલું છે આપણે સૌથી પહેલાં લખી દીધું. ગિવન ડેટા ક્યાં ક્યાં છે તો કે W ઇઝ ઇક્વલ ટુ 720 કિલોગ્રામ, બરાબર, P ઇઝ ઇક્વલ ટુ કાર્યદક્ષતા, બરાબર, એફર્ટ જો આપ્યું છે આપણને 30 કિલોગ્રામ, અને એફિશિયન્સી એટલે કાર્યદક્ષતા 30%, MA અને VR એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ, અને વેલોસિટી રેશિયો એટલે કે યાંત્રિક ફાયદો, અને વેગ ગુણોત્તર શોધવાનું કીધું છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે W અને P આપેલું છે તો આપણે W અને P વાળું એક જ સૂત્ર છે, MA એટલે મિકેનિકલ એડવાન્ટેજ, બરાબર, યાંત્રિક ફાયદો ઇઝ ઇક્વલ ટુ W અપોન P, બરાબર, 720 ડિવાઇડેડ બાય 30 એટલે કે MA ની વેલ્યુ આપણને 24 મળી. બરાબર, એના પછી MA મળ્યા પછી બીજું આપણને શું શોધવાનું કીધું છે? MA મળી ગયું, હવે બીજું VR વેલોસિટી રેશિયો વેગ ગુણોત્તર શોધવાનું કીધું છે. બરાબર, હવે જેમાં MA અને VR બે વસ્તુ આવતી હોય એવું એક જ સૂત્ર આપણા પાસે છે કાર્યદક્ષતા વાળું. બરાબર, એફિશિયન્સી કાર્યદક્ષતા ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR. બરાબર, ઈટા આપણને રકમ આપેલું છે 0.3, MA આપણે ગોત્યું 24 અને છેદમાં VR. બરાબર, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. VR ને સૂત્રનું કરતા બનાવશું એટલે આપણને VR ની વેલ્યુ 24 ભાગ્યા 0.3 એટલે કે 80 મળશે. બરાબર, તો આમાં તમને MA અને VR મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયો બે તમને મળી ગયો જે ગોતવાનું કીધું હતું. બરાબર, સિમ્પલ એક્ઝામ્પલ છે આ. તમારો એક્ઝામ્પલ નંબર 1 હતો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ તો એક્ઝામ્પલ નંબર 2. બરાબર, તમારા ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નંબર 2 છે. બરાબર, એનો શું કહેવા માંગે છે? એક યંત્રનો વેગ ગુણોત્તર તમને વેલોસિટી રેશિયો આપેલો છે, વેગ ગુણોત્તર 10 છે. બરાબર, અને તેની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી 70% આપેલી, 75% આપેલી છે. બરાબર, 75% એની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી આપેલી છે. 180 ન્યૂટન પ્રયત્ન બળથી, પ્રયત્ન બળ આપેલું છે એટલે એફર્ટની વાત થાય છે અહીંયા. બરાબર, 180 ન્યૂટન પ્રયત્ન બળથી કેટલું વજન ઉચકવાનું ઉઠાવી શકાશે તે શોધો. W તમને ગોતવાનું કીધું છે. બરાબર, વજન એટલે કે વેઇટ તમને ગોતવાનું, W શોધવાનું કીધું છે. બરાબર, તો જે તમને રકમમાં કીધું છે એટલે આપણે શું કર્યું? સૌથી પહેલાં ગિવન ડેટા લખી નાખ્યું. જે રકમમાં આપેલું છે વેલોસિટી રેશિયો VR 10 આપ્યું છે, એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ 75%, P, બરાબર, લોડ તમને આપેલો છે, એફર્ટ પ્રયત્ન બળ આપેલો છે તમને P, એફર્ટ એટલે કે 180 ન્યૂટન, અને W શોધવાનું કીધું છે. બરાબર, જે વજન છે એ તમને વેઇટ શોધવાનું કીધું છે, જે લોડ છે એ તમને ગોતવાનું કીધું છે. હવે ઈટા ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં શું છે? આપણને VR અને ઈટા આપેલું છે. જો એ VR અને ઈટા આપેલું હોય તો આપણા પાસે ઈટાનું એક જ સૂત્ર છે. બરાબર, એફિશિયન્સીનું કાર્યદક્ષતાનું એક જ સૂત્ર છે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR, MA અપોન VR. હવે આમાં આપણા પાસે ઈટા છે, VR છે, તો MA મળી જશે એના ઉપરથી. બરાબર, ઈટા છે 0.75, MA આપણે ગોતવાનું છે, છેદમાં 10, VR આપેલા છે 10. બરાબર, તો MA ઇઝ ઇક્વલ ટુ શું થાય? MA ને સૂત્રનું કરતા બનાવવાનું. MA મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.75 ગુણ્યા 10 એટલે MA આપણને મળ્યું 7.5. બરાબર, હવે આપણને ખબર છે કે W ગોતવું છે તો W અથવા P, રકમમાં તમને W અથવા P ગોતવાનું કીધું હોય તો એના માટે આપણે એક જ સૂત્ર લગાડશું, MA મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ W બાય P. બરાબર, આખા ચેપ્ટરમાં W અથવા P શોધવા માટેનું એક જ સૂત્ર છે, MA મિકેનિકલ એડવાન્ટેજ યાંત્રિક ફાયદો ઇઝ ઇક્વલ ટુ W અપોન
પી, બરાબર. તો MA ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન પી. MA આપણે હમણાં જ ગોતું ઉપર 7.5 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આપણે ગોતવાનું છે. પી રકમમાં પહેલેથી આપેલું છે 180, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 180 ઇન્ટુ 7.5, બરાબર. ડબલ્યુને સૂત્રનું કરતા બનાવ્યું છે. તો ડબલ્યુની વેલ્યુ કેટલી મળી? 1350 ન્યૂટન, બરાબર. જે આપણને ગોતવાનું કીધું હતું, બરાબર. જે લોડ ગોતવાનું કીધું હતું, વજન ગોતવાનું કીધું હતું, એ કેટલું છે? બળ ગોતવાનું કીધું હતું, એ કેટલું છે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1350 ન્યૂટન, બરાબર. તો આ જે તમારું હતું એ એક્ઝામ્પલ નંબર 2, બરાબર. સાવ સહેલા એક્ઝામ્પલ છે, તમે કરી શકો છો, વાંધો નહીં આવે એમ. હવે એક્ઝામ્પલ નંબર 3, તમારા ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે, તો એ જોઈએ. શું કહે છે કે સાદા ચક્રનો વ્યાસ, બરાબર. હવે આ કયા એક્ઝામ્પલ છે? તો કે આના પહેલાના લેક્ચરમાં જ્યારે મેં તમને આખી થિયરી કરાવી હતી ત્યારે સ્લાઇડમાં છેલ્લી જે સ્લાઇડ હતી, બરાબર, એમાં તમને કીધા હતા મેં તમને કે દાખલા માટે સ્પેશિયલ એક્ઝામ્પલ માટે જ આ સૂત્ર છે, બરાબર. હવે એના બધા જે એક્ઝામ્પલ છે એ શરૂ થાય છે, બરાબર. તો જે પહેલું હતું સૂત્ર એનો ઉપયોગ થાય છે, બરાબર. સિમ્પલ વ્હીલ માટે કીધું છે, સાદા ચક્ર માટે કીધું છે, તો એનું સૂત્ર કયું હતું એ વખતે? તો VR ઇઝ ઇક્વલ ટુ D/D, બરાબર. કેપિટલ D/D, બરાબર. એ સૂત્ર યાદ ન હોય તો એકવાર જોઈ લેજો એટલે સહેલું થઈ જશે. શું કીધું છે? સાદા ચક્રનો વ્યાસ 50 સેન્ટીમીટર અને ધરીનો વ્યાસ 20 સેન્ટીમીટર આપેલો છે, બરાબર. 50 સેન્ટીમીટર અને ધરીનો વ્યાસ 20 સેન્ટીમીટર આપેલો છે. હવે યંત્રની કાર્યદક્ષતા 80%, બરાબર. એટલે કાર્યદક્ષતા એટલે એફિશિયન્સી 80%, ઈટા આપણને આપ્યું છે 80%, એ 1000 ન્યૂટનનું વજન ઉચકવા જોઈતું બળ શોધો. બળ ગોતવાની કીધું છે, બરાબર. એટલે ન્યૂટનનું વજન આપેલું છે આપણને, બરાબર. તો હવે આમાં જે તમને આપ્યું છે તો રકમમાં સૌથી પહેલાં કીધું છે, બરાબર. ઉલ્લેખ પહેલેથી જ કર્યું છે, કહી દીધું છે કે સિમ્પલ વ્હીલ છે. સિમ્પલ વ્હીલ એન્ડ એક્સેલની અહીંયા આપણને દર્શાવ્યું છે. એટલે સાદા ચક્ર માટેનું સૂત્ર શું હતું? તો કે VR, વેલોસિટી રેશિયો, VR ઇઝ ઇક્વલ ટુ D/D, કેપિટલ D બાય સ્મોલ d. હવે આમાં કેપિટલ D કયો લેવાનું, સ્મોલ d કયો લેવાનો, એ કઈ રીતે ખબર પડે? જો આપણને રકમમાં છે ને બે ડાયામીટર આપ્યા છે, બે વ્યાસ આપેલા છે, બરાબર. એક સાદા ચક્રનો વ્યાસ આપેલો છે અને એક ધરીનો વ્યાસ આપ્યો છે. હવે એ બેમાંથી કયો કેપિટલ D લેવાનું, કયો સ્મોલ d, એ કઈ રીતે લેવાનું? તો જે સૌથી મોટું હોય એ કેપિટલ D, જે સૌથી નાની વેલ્યુ હોય એ સ્મોલ d, બરાબર. અહીંયા સૌથી મોટી વેલ્યુ એટલે 50 સેન્ટીમીટર આપેલું છે, એ શું થશે? તો કે કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર થશે. એના પછીનું જે બાકીનું વધ્યું એ સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ શું થશે? 20 સેન્ટીમીટર, બરાબર. પછી જે તમને ઈટા આપેલું છે પહેલેથી 80% વજન આપી દીધું છે, બરાબર. W ઇઝ ઇક્વલ ટુ 1000 ન્યૂટન, અને શોધવાનું શું છે? એફર્ટ શોધવાનું કીધું છે, બરાબર. એફર્ટ એટલે કે કાર્યદક્ષતા, પ્રયત્ન બળ શોધવાનું કીધું છે, બરાબર. P શોધવાનું કીધું છે. હવે જો આપણને હવે આ પ્રકારના એક્ઝામ્પલમાં શું કરવાનું છે કે જ્યારે આપણને પહેલેથી કહી દીધું છે કે આ વસ્તુનો ઉપયોગ થાય છે, બરાબર. સાદા ચક્રનો ઉપયોગ થાય છે અથવા વેસ્ટર્ન પુલીનો ઉપયોગ થાય છે કે એવું કંઈ તમને કીધું હોય તો સૌથી પહેલાં શું કરવું? જે એનું સૂત્ર હોય ને એ સૌથી પહેલાં સૂત્ર એમાં કિંમત મૂકીને આપણે જે પણ વેલ્યુ આવે એ ગોતી લેવાની, બરાબર. તો અહીંયા સિમ્પલ વ્હીલ કીધું છે, તો સિમ્પલ વ્હીલ માટે શું છે? VR ઇઝ ઇક્વલ ટુ D/D. તો સૌથી પહેલાં આપણે એ જ સૂત્રનો ઉપયોગ કર્યો કે VR ઇઝ ઇક્વલ ટુ D/D. હવે મેં તમને કીધું જે મોટું ડાયામીટર હોય કેપિટલ D, જે નાનું હોય એ સ્મોલ d, બરાબર. તો 50/20 કર્યા એટલે વેલોસિટી રેશિયો આપણને મળ્યું 2.5, બરાબર. હવે એના પછી આપણને ઈટાની વેલ્યુ એટલે કે કાર્યદક્ષતા, એફિશિયન્સી પણ આપેલી છે, એટલે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR, બરાબર. તો એમાં એફિશિયન્સી કેટલી રકમમાં પહેલેથી આપેલી છે? 80%. 80%ને આપણે નોર્મલ કરીને ટૂંકમાં એમને ખાલી વેલ્યુ કરીને લખીએ તો 0.8 થાય, બરાબર. 80%માં છે ને આપણે ટકાને કરી નાખ્યું, ભાગી દીધું, બરાબર. 80/100 કર્યા એટલે આપણને 0.8 મળ્યા, બરાબર. તો એ 0.8 ઇઝ ઇક્વલ ટુ MA અપોન, MA આપણને ખબર નથી એટલે MA, અને VR હજી હમણાં જ આપણે સૂત્રની મદદથી ગોત્યું 2.5, બરાબર. એટલે MA ના સૂત્રનું કરતા બનાવશું એટલે MA ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 0.8 એટલે MA ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. હવે આપણને મેં તમને વાત કરી કે W અથવા P શોધવાનું, તો આપણા પાસે એક જ સૂત્ર છે. અહીંયા કયું શું શોધવાનું છે આપણે? P, એફર્ટ શોધવાનું છે, બરાબર. પ્રયત્ન બળ શોધવાનું છે. તો આપણા પાસે એક જ સૂત્ર છે, MA ઇઝ ઇક્વલ ટુ W અપોન P, બરાબર. હવે MA કેટલું આવ્યું એ હમણાં જ ગોત્યું આપણને 2 આવ્યું. W રકમમાં આપેલું છે 1000, P ગોતવાનું છે. P ને સૂત્રનો કરતા બનાવો એટલે 1000/2 એટલે P તમને મળશે 500 ન્યૂટન, બરાબર. 500 ન્યૂટન, બરાબર, જે આપણે શોધવાનું હતું. તો આ તમારું હતું એક્ઝામ્પલ નંબર 3. હવે જે નેક્સ્ટ જે લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર. એટલે પાર્ટ 1માં આપણે અત્યારે ખાલી 4 એક્ઝામ્પલ કરીએ છીએ, બાકીના જે એક્ઝામ્પલ છે આપણે પાર્ટ 2માં જોશું. તો હવે લાસ્ટ જે એક્ઝામ્પલ છે એ તમારું એક્ઝામ્પલ નંબર 4 છે, બરાબર. તમારા ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ નંબર 4 જ છે. તો એમાં જોજો શું કહેવા માંગે છે? વ્હીલ અને ડિફરન્શિયલ એક્સેલમાં, બરાબર. પહેલેથી કહી દીધું છે કે તમારો પાસે જે મશીન છે એ કયું છે? વ્હીલ અને ડિફરન્શિયલ એક્સેલ વાળું છે, બરાબર. વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલ. તો આ કયું સૂત્ર થયું? તો કે આ સૂત્ર તમારું ઇક્વેશન નંબર 2 થયું, બરાબર. જેમાં તમને છેલ્લી સ્લાઇડ કીધી હતી એક્ઝામ્પલ માટેનું, એમાં એક્ઝામ્પલ માટેનું જે બીજું સૂત્ર હતું ને આ એ છે, બરાબર. બીજું સૂત્ર કયું હતું વ્હીલ અને ડિફરન્શિયલ એક્સેલ માટે? તો કે 2D અપોન D1 - D2, એ તમારું સૂત્ર હતું, બરાબર. એના માટે શું કહે છે કે વ્હીલનો વ્યાસ 30 સેન્ટીમીટર છે. મોટી
મોટી અને નાની ધરીનો વ્યાસ અનુક્રમે 14 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, બરાબર. જો કાર્ય દક્ષતા એટલે કે એફિશિયન્સી 80% હોય તો 60 ન્યૂટન વજન ઉચકવા કેટલું પ્રયત્ન બળ લગાડવું પડે. ફરીવાર આપણે પીચ શોધવાનું છે. વજન આપેલું છે W = 60 ન્યૂટન. ફરીવાર આપણે પીચ ગોતવાનું છે, બરાબર. તો હવે આમાં કરવાનું શું છે, તો પહેલેથી આપણને કહી દીધું છે વ્હીલ મશીન કયું છે, વ્હીલ અને ડિફરન્શિયલ એક્સેલ વાળું છે. તો એનું સૂત્ર આપણને ખબર છે VR = 2D/d1 - d2. તો આમાં આપણે કઈ રીતે ખબર પડે કેપિટલ D શું છે, D1 શું છે, D2 શું છે, બરાબર. તો આમાં સૌથી પહેલા શું કીધું છે કે એક્સેલમાં પ્રયત્ન વ્હીલનો વ્યાસ, બરાબર, પ્રયત્ન વ્હીલનો વ્યાસ કેટલો છે 30 સેન્ટીમીટર. એટલે D આપણને કેપિટલ D તો ખબર પડી ગઈ 30 સેન્ટીમીટર છે. હવે રહ્યું શું સ્મોલ d1 અને સ્મોલ d2, બરાબર. D1 અને D2 આપણે શોધવાનું રહ્યું. તો ફરીવાર એ પ્રશ્ન થાય કે D1 શું લેવાનું, D2 શું લેવાનું. તો એમાં એમ જ છે કે જે સૌથી મોટી વેલ્યુ હોય એ D1 લેવાનું, સૌથી નાની એના પછી જે નાની વેલ્યુ હોય એ D2 લેવાનું, બરાબર. અહીંયા મોટી વેલ્યુ કઈ છે કીધું છે મોટી અને નાની ધરીનો વ્યાસ, બરાબર. તો મોટી કેટલી છે, મોટી ધરીનો વ્યાસ કેટલો છે 14 સેન્ટીમીટર. એટલે D1 શું થશે 14 સેન્ટીમીટર. D2 શું છે તો ઓટોમેટિક 10 સેન્ટીમીટર, બરાબર. અને અલગ રીતે તમે જોવા જાઓ તો બરાબર D1 - D2 કરવાનું છે. તો આપણે શું કરશું 14 માંથી 10 બાદ કરશું, બરાબર. તો જ આપણે પોઝિટિવ વેલ્યુ આવશે. જો 10 માંથી 14 બાદ કરશું તો -4 જવાબ આવશે. એ વેલ્યુ શું થઈ જશે તમારી માઇનસ થઈ જશે, બરાબર. આપણે માઇનસ વેલ્યુ લેવાની નથી, બરાબર. એમ જોવા જઈએ ને તો આ રીતે થઈ શકે. એટલે હંમેશા D1 શું આવે તમારે મોટી વસ્તુ આવે અને D2 શું આવે જે વધે નાની વસ્તુ હોય એ, બરાબર. એ થઈ ગયો. હવે ગિવન ડેટા આપણે લખી નાખ્યા. કેપિટલ D પહેલેથી આપી દીધું છે 30 સેન્ટીમીટર. D1 અને D2 આપણે લઈ લીધા 14 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર, બરાબર. રકમમાં કીધું છે કે મોટી ધરીનો વ્યાસ અને નાની ધરીનો વ્યાસ અનુક્રમે 14 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, બરાબર. હવે લોડ આપેલું છે W = 60 ન્યૂટન. તો પ્રયત્ન બળ એફર્ટ શોધવાનું કીધું છે એટલે P = આપણે ફાઇન્ડ કરવાનું છે. અને ઈટાની વેલ્યુ આપેલું છે કાર્ય દક્ષતા, બરાબર, એફિશિયન્સી 80% આપ્યું છે. તો હવે આ દાખલામાં શું કરવાનું, તો મેં તમને કીધું કે સૌથી પહેલા સૂત્રનો જ ઉપયોગ કરવાનો. VR = 2D/d1 - d2, બરાબર. એટલે 2 × 30/14 - 10 એટલે તમારી વેલ્યુ VR ની કેટલી આવશે 15, બરાબર. VR ની વેલ્યુ 15 મળશે. હવે એના પછી ઈટા આપણને આપ્યું છે પહેલેથી રકમમાં. તો આપણને ખબર છે કે ઈટા એટલે કે એફિશિયન્સી એટલે કે કાર્ય દક્ષતા = શું થાય MA/VR, મિકેનિકલ એડવાન્ટેજ / વેલોસિટી રેશિયો, બરાબર. ઈટા કેટલું આપ્યું છે તમને 80% આપ્યું. તો આપણે એને નોર્મલમાં લખીએ એટલે 0.8 થાય, બરાબર. 80/100 કરે એટલે કેટલા થયા 0.8. 0.8 = MA ગોતવાનું છે. એટલે MA એમને લખ્યું છેદમાં VR. VR હમણાં છેલ્લે આપણે ઉપર જ ગોત્યું, બરાબર. કેટલા આવ્યા હતા 15. એટલે 0.8 = MA/15. હવે MA ને સૂત્રનો કરતા બનાવ્યું તો MA = 15 × 0.8 એટલે MA ની વેલ્યુ મળ્યો આપણને 12, બરાબર. MA ની વેલ્યુ 12 મળી ગઈ. હવે જેમ તમને કીધું હતું કે W અથવા P, બરાબર, કાં તો લોડ શોધવાનું કીધું હોય અથવા તો પ્રયત્ન બળ શોધવાનું કીધું હોય, બરાબર. વજન અથવા પ્રયત્ન બળ કંઈ પણ શોધવાનું કીધું હોય તો આપણા પાસે એક જ સૂત્ર છે MA = W/P. વાત MA ની આવે તો MA આપણે હમણાં જ ગોત્યું 12. W આપણને પહેલેથી રકમ આપી દીધું છે 60 ન્યૂટન અને શોધવાનું શું છે P છે. એટલે P ના સૂત્રનું કરતા બનાવશું એટલે 60/12 એટલે P ની વેલ્યુ મળશે આપણને 5 ન્યૂટન, બરાબર. આ તમારા જે 4 એક્ઝામ્પલ થયા, બરાબર, એ ક્યાં છે ટેક્સ્ટબુકના પહેલા 4 એક્ઝામ્પલ છે. બાકીના જે એક્ઝામ્પલ છે એ હવે આપણે પાર્ટ નંબર 2 માં કરશું, બરાબર. અત્યારે આટલું. થેન્ક યુ.